નવરાત્રિને હવે બસ ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરતમાં નવરાત્રિને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી। માત્ર ગરબા આયોજકો જ નહીં, સુરત જિલ્લા પોલીસ પણ નવરાત્રિને લઈને સજ્જ છે। આ વર્ષે સુરત શહેરમાં કુલ 3000થી વધુ ગરબાના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં 15 કમર્શિયલ ગરબા, 27 મોટા ગરબા અને શેરી ગરબાનો સમાવેશ થાય છે। શહેરમાં જ્યાં મોટા મોટા ડોમમાં નવરાત્રિનું આયોજન થવાનું છે તે સ્થળથી સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી, અહીં સ્થળ નિરીક્ષણ કર્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ 2024માં તૈયાર કરેલા ડોમનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા, જે બાદ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં યોજાનારા કમર્શિયલ ગરબા, શેરી ગરબા અંગે ચર્ચા કરી। સાથે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક વિભાગના જવાનોને સૂચના આપવામાં આવી છે। पाल विस्तार में यशवी नवरात्रि जो 2024 जो डोम न पूरी रचना કરવામાં આવી છે એને બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ। અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈ કે બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગની બી કઈ જગ્યાએ સમસ્યાઓ આપણે એના આવી રહી છે। જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે, એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે।